નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM પર। આપ સૌને પવિત્ર શ્રાવણ માસની અનેક શુભકામનાઓ પાઠવતા આપના માટે હું લઈને આવ્યો છું આ ઓડિયો બુક, જેનું નામ છે શ્રાવણ માસનું મહત્વ અને રહસ્ય। આકાશમાં કાળા વાદળો છે, વરસાદના ટીપાં ધરતીને ભીંજવી રહ્યા છે। દૂર કોઈ મંદિરમાંથી ઘંટનો અવાજ સંભળાઈ રહ્યો છે અને એ જ સમયે કોઈ ભક્ત શિવલિંગ પર ધીમે ધીમે જળ ચઢાવીને બોલી રહ્યો છે, ઓમ નમઃ શિવાય। પણ સવાલ એ છે, શ્રાવણમાં શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા પાછળ શું રહસ્ય છે? શ્રાવણ માસને ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો કેમ માનવામાં આવે છે? શ્રાવણના સોમવારનું આટલું મહત્વ શા માટે છે? ઉપવાસ કરવાથી ખરેખર શું મળે છે? અને સૌથી મહત્વની વાત, શું શ્રાવણ માસ માત્ર પૂજા અને વ્રત કરવાનો મહિનો છે કે પછી તે આપણા આખા જીવનને બદલવાનો એક અવસર છે? આજે આપણે શ્રાવણ માસના આ જ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, આજે થોડા સમય માટે દુનિયાની દોડધામથી દૂર થઈ જાઓ, મનને શાંત કરો અને મારી સાથે ચાલો શ્રાવણ માસની એક અદ્ભુત આધ્યાત્મિક સફર પર। શ્રાવણ આવે છે એટલે શું બદલાય છે? ભારતીય સંસ્કૃતિમાં વર્ષનો દરેક મહિનો પોતાની વિશેષતા ધરાવે છે, પરંતુ જ્યારે શ્રાવણ આવે છે ત્યારે જાણે વાતાવરણમાં જ એક અલગ પ્રકારની ભક્તિ છવાઈ જાય છે। મંદિરોમાં ભક્તોની ભીડ, હર હર મહાદેવના નાદ, શિવલિંગ પર અભિષેક, બિલ્વપત્ર, રુદ્રાક્ષ, ધૂપ અને દીવડાની સુગંધ, અને દરેક જગ્યાએ સંભળાતો એક જ મંત્ર, ઓમ નમઃ શિવાય। શ્રાવણ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, તે આપણા જીવનમાં થોડા સમય માટે થોભવાનું આમંત્રણ છે। આપણે આખું વર્ષ પૈસા પાછળ દોડીએ છીએ, સફળતા પાછળ દોડીએ છીએ, લોકોને ખુશ કરવા દોડીએ છીએ, પરંતુ પોતાને ખુશ રાખવાનું ભૂલી જઈએ છીએ। શ્રાવણ જાણે ધીમેથી કહે છે, થોભો, થોડો સમય પોતાની અંદર પણ જુઓ। ભગવાન શિવ આપણને શું શીખવે છે? ભગવાન શિવનું સ્વરૂપ માત્ર પૂજા કરવા માટે નથી, તેમાં જીવન જીવવાના અનેક સંદેશ છુપાયેલા છે। માથા પર ચંદ્ર, જટામાં ગંગા, ગળામાં સાપ, હાથમાં ત્રિશૂળ અને શરીર પર ભસ્મ, દરેક વસ્તુ કંઈક કહે છે। શિવ આપણને શીખવે છે, શક્તિશાળી બનો પરંતુ અહંકારી નહીં, જ્ઞાન મેળવો પરંતુ અભિમાન નહીં, સફળ બનો પરંતુ બીજાને નાનો ન સમજો, અને સૌથી મોટું, જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે તૂટી ન જશો। દેવાધિદેવ શિવનું બીજું પણ એક અદ્ભુત સ્વરૂપ છે, નીલકંઠ। સમુદ્ર મંથનમાંથી જ્યારે વિષ નીકળ્યું ત્યારે સમગ્ર સૃષ્ટિ માટે વિનાશનો ભય ઊભો થયો। ત્યારે ભગવાન શિવે એ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું। આ પ્રસંગને આપણે જીવન સાથે જોડીને જોઈએ તો આપણા જીવનમાં પણ દરરોજ કોઈને કોઈ વિષ આવે છે। કોઈના કડવા શબ્દો, કોઈનું અપમાન, નિષ્ફળતા, દગો, દુઃખ, ઈર્ષ્યા, પરંતુ પ્રશ્ન એ છે, આ બધું મળ્યા પછી આપણે શું બનીએ છીએ? કડવા કે વધુ સમજદાર? શિવનો સંદેશ છે, વિષને અંદર ફેલાવશો નહીં, તેને તમારા કંઠ સુધી જ રોકી દો। શિવલિંગ પર જળ શા માટે? શ્રાવણ આવે એટલે શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા ખૂબ જ જોવા મળે છે, પરંતુ થોડું વિચારો, જળ શું કરે છે? જળ શીતળતા આપે છે, જળ જીવન આપે છે, જળ તરસ છુપાવે છે, અને જળ શુદ્ધતાનું પ્રતીક પણ છે।
આથી શિવલિંગ પર જળ ચઢાવવાની ક્રિયાને માત્ર એક ધાર્મિક વિધિ તરીકે નહીં, પરંતુ શાંતિ અને સમર્પણના પ્રતીક તરીકે પણ જોઈ શકાય. જ્યારે તમે શિવલિંગ પર જળ ચઢાવો ત્યારે એક ક્ષણ માટે પોતાના મનને પણ કહો, મારા અંદરનો ક્રોધ શાંત થાઓ, મારો અહંકાર ઓગળે, મારા નકારાત્મક વિચારો દૂર થાય અને મારું મન શાંત બને. જો આ ભાવ સાથે પૂજા કરવામાં આવે તો એક નાની ક્રિયા પણ મન માટે મોટી સાધના બની શકે છે. શ્રાવણના સોમવારનું રહસ્ય. શ્રાવણના સોમવારને ભગવાન શિવની આરાધના માટે વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. ઘણા લોકો ઉપવાસ કરે છે, મંદિરે જાય છે, અભિષેક કરે છે, જાપ કરે છે, પરંતુ અહીં એક સુંદર પ્રશ્ન છે. ઉપવાસ એટલે શું? શું આખો દિવસ ભૂખ્યા રહેવું જ ઉપવાસ છે? જો શરીરે ભોજન ન લીધું પરંતુ મન આખો દિવસ ગુસ્સો કરતું રહ્યું, બીજાની નિંદા કરતું રહ્યું, ઈર્ષ્યા કરતું રહ્યું, તો શું મનનો ઉપવાસ થયો? કદાચ નહીં. ઉપવાસનો આધ્યાત્મિક ભાવ એવો પણ હોઈ શકે કે આજે હું મારી કેટલીક ખરાબ આદતોથી દૂર રહીશ, આજે હું કોઈને ખોટું નહીં બોલું, આજે હું કોઈનું અપમાન નહીં કરું, આજે હું ગુસ્સા પર નિયંત્રણ રાખીશ, આજે હું થોડો સમય ભગવાનના સ્મરણમાં પસાર કરીશ. અને જો તમે આ કરી શકો તો કદાચ આ જ શ્રાવણની સાચી સાધના છે. ઓમ નમઃ શિવાયની શક્તિ. શ્રાવણમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવો ખૂબ લોકપ્રિય છે, પરંતુ મંત્ર જાપ માત્ર શબ્દો બોલવાનું નામ નથી. જ્યારે મન ભટકતું હોય, જ્યારે વિચારો સતત દોડતા હોય, જ્યારે અંદરથી બેચેની અનુભવાતી હોય, ત્યારે થોડા સમય માટે શાંતિથી બેસીને ધીમે ધીમે બોલો, ઓમ નમઃ શિવાય. ફરી ઓમ નમઃ શિવાય અને ફરી ઓમ નમઃ શિવાય. શ્વાસ પર ધ્યાન આપો, મનને એક જગ્યાએ લાવવાનો પ્રયત્ન કરો. થોડા સમય માટે મોબાઈલ દૂર રાખો, સમાચાર પત્રથી દૂર રહો, સોશિયલ મીડિયાથી દૂર રહો અને માત્ર પોતાના મન સાથે રહો. કદાચ તમને સમજાશે કે જે શાંતિ આપણે આખી દુનિયામાં શોધીએ છીએ તેનો થોડો અંશ આપણા પોતાના અંદર જ છુપાયેલો છે. શ્રાવણમાં શું કરવું? આ શ્રાવણમાં માત્ર પોતાની મનોકામનાઓ માટે ભગવાન પાસે ન જાઓ. કંઈક આપવાની ભાવના પણ રાખો. કોઈ જરૂરિયાતમંદને ભોજન આપો, કોઈ તરસ્યા વ્યક્તિને પાણી આપો, પક્ષીઓ માટે પાણીનું પાત્ર મૂકો, વૃક્ષ વાવો, પ્રકૃતિનું રક્ષણ કરો, ઘરમાં વડીલો સાથે પ્રેમથી વાત કરો, કોઈ દુઃખી વ્યક્તિને થોડા સારા શબ્દો કહો અને શક્ય હોય તો કોઈને માફ કરો. કારણ કે ઘણી વખત આપણે ભગવાન પાસે શાંતિ માંગીએ છીએ, પરંતુ આપણા મનમાં જ કોઈ વ્યક્તિ પ્રત્યે વર્ષોથી ગુસ્સો રાખીએ છીએ. આ શ્રાવણમાં કદાચ એક વ્યક્તિને માફ કરીને જુઓ. તમને સમજાશે કે માફી આપવાથી સામેની વ્યક્તિ કરતાં આપણું પોતાનું મન વધારે મુક્ત અને શાંત થાય છે. શ્રાવણનો સાચો અર્થ. મિત્રો, મહાદેવને પ્રસન્ન કરવા માટે મોટી મોટી વસ્તુઓ જરૂરી છે કે નહીં, એ ચર્ચા દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા પ્રમાણે કરી શકે, પરંતુ એક વાત ચોક્કસ છે, ભગવાનની ભક્તિનો સૌથી સુંદર રસ્તો સારા કર્મમાંથી પસાર થાય છે. જો તમારા ઘરમાં પૂજા થાય પરંતુ ઘરમાં જ કોઈનું દિલ દુભાય તો થોડું વિચારજો. તમે મંદિરમાં કલાકો સુધી બેસો પરંતુ બહાર આવીને કોઈ ગરીબ વ્યક્તિનું અપમાન કરો તો થોડું વિચારજો. જો તમે હજારો વખત હર હર મહાદેવ બોલો પરંતુ તમારા વર્તનમાં દયા ન હોય તો થોડું વિચારજો. કારણ કે કદાચ મહાદેવ આપણાથી માત્ર મંત્ર નહીં, મનુષ્યત્વ પણ માગે છે. આ શ્રાવણમાં એક સંકલ્પ. તો મિત્રો, આ શ્રાવણમાં એક નાનો સંકલ્પ કરીએ. મહાદેવ પાસે માત્ર એવું ન માંગીએ
કે મારી સમસ્યાઓ દૂર કરો, પરંતુ એવું પણ કહીએ, હે મહાદેવ, સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ આપો. માત્ર એવું ન કહીએ, મારી મનોકામના પૂર્ણ કરો, પરંતુ કહીએ, મને સાચી મનોકામના ઓળખવાની બુદ્ધિ આપો. માત્ર સુખ ન માંગીએ, સુખમાં પણ વિનમ્ર રહેવાની બુદ્ધિ માંગીએ, અને દુઃખ આવે ત્યારે તૂટી ન જઈએ, પરંતુ વધુ મજબૂત બનીએ એવી શક્તિ માંગીએ. આ શ્રાવણમાં શિવલિંગ પર જળ ચઢાવતી વખતે એક ક્ષણ માટે આંખો બંધ કરજો અને મનમાં કહેજો, હે મહાદેવ, મારા જીવનમાંથી અંધકાર દૂર કરો નહીં, પરંતુ એ અંધકારમાં પ્રકાશ શોધવાની દ્રષ્ટિ આપો. કારણ કે જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે, પરંતુ શિવભક્તિ આપણને શીખવે છે કે મુશ્કેલી કરતાં આપણું મન મોટું હોવું જોઈએ. તો મિત્રો, આ હતો શ્રાવણ માસનો એક નાનો આધ્યાત્મિક પ્રવાસ. યાદ રાખજો, શ્રાવણ માત્ર કેલેન્ડરનો મહિનો નથી, તે પોતાને અંદરથી બદલવાનો એક અવસર છે. આ શ્રાવણમાં થોડું ઓછું બોલીએ, થોડું વધારે સાંભળીએ, થોડું ઓછું ફરિયાદ કરીએ, થોડું વધારે આભાર માનીએ, થોડો ઓછો ક્રોધ કરીએ, થોડો વધારે પ્રેમ કરીએ, અને સૌથી મહત્ત્વનું, મહાદેવને માત્ર મંદિરમાં નહીં પરંતુ પોતાના કર્મોમાં શોધીએ. જો તમને આ ઓડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ નીત એફએમને સબસ્ક્રાઈબ કરો. આવી જ આધ્યાત્મિક, પ્રેરણાદાયક અને જીવન સ્પર્શી જાય તેવી ઓડિયો સફર માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું એક નવી કથા સાથે. ત્યાં સુધી ધીરેથી બોલો ઓમ નમઃ શિવાય અને દિલથી બોલો હર હર મહાદેવ. ફરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, એ જ પ્રભુ પ્રાર્થના છે. હું મારી વાણીને વિરામ આપું છું. ઓમ નમઃ શિવાય. અસ્તુ.